એ ઘનઘોર વાતાવરણ શાંત થયું. કંસને આખી રાત ઊંઘ આવી નથી, પણ આપણે કંસને થોડી વાર સુવડાવી દઈએ એટલે આપણને નડે નહીં. એ ભલે સૂતો, આપણે મથુરા મૂકી થોડી વાર ગોકુળ જઈએ. આ બાજુ સવાર પડી છે અને સવારે જ્યાં નંદરાયજી ગાયોને નિરણ નીરે છે, ભગવાનને આમ ધીમે ધીમે આંખ ખોલી જોઈ યશોદાજી બાજુમાં છે, પણ યશોદાજી પણ સૂતા છે. એમને ખબર નથી કે બાજુમાં દીકરો છે. અને ભગવાનને કહ્યું કે હું આવું છું અને મને તેડવા માટે, મને સ્વાગત કરવા માટે કોઈ નહીં. એટલે ત્યારે ભગવાન કે ચાલો પહેલા દિવસથી ખેલ ચાલુ કરવા પડશે તો જ બધા મને માનશે. અને પહેલા દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ રડવાનું કર્યું શરૂ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ રુદન કર્યું, માતા યશોદાજી જાગે અવાજ સાંભળીને બાજુમાં જોયું તો સ્વયં પરબ્રહ્મ પરમાત્મા પુત્ર સ્વરૂપે પોઢેલા છે. હરકમાને ખોળામાં લઈ આલિંગન કરીને ભગવતીને આજે આભાર વ્યક્ત કરે છે ભગવાનને કે હે ભગવાન, અમારું સૌભાગ્ય છે કે આવો દીકરો અમને મળ્યો છે. અને ત્યારે આજે એમના નણંદ આજે દોડતા આવ્યા અને જોયું તો જે યશોદાજીના ખોળામાં લાલો છે, એટલે દોડતા સુનંદના એ પોતાના ભાઈ વસુદેવ આજે નંદરાયજીની પાસે જાય છે. ગૌશાળામાં ગાયોને નિરણ નીરતા જોવે છે કે બધું છોડાવી હાથ પકડી અને ગોળ ફેરવવા લાગે છે. ભૈયા બધાય હો, બધાય હો. નંદરાયજીને પણ શું થયું સુનંદના, કેમ તો આવી રીતે ગાંડી થઈ છે? તો કે ભૈયા